છે. તો અત્યારે આપણે બ્લોગ ચાલુ કર્યો અને રણુજા પગપાળા યાત્રાના 3-4 વ્યક્તિઓ જોવા મળ્યા. તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ સતરાલ અને શું કારણથી જઈ રહ્યા છીએ તમને બ્લોગમાં બધું જાણવા મળી રહેશે. લાસ્ટ સુધી બ્લોગ જોજો. બરાબર, આપણે મોડું થાય છે તો આપણે સતરાલ જઈને મળીએ. મિત્રો ફાઇનલી સતરાલમાં આવી ગયા. આપણે જવાનું છે દવાખાને, કેમ કે આપણે થોડાક બીમાર પડી ગયા. થોડી શરદી ને એવું થઈ ગયું હોય, રાતની ઊંઘ નહીં આવતી. બરાબર મિત્રો, આપણે હજુ અમારે હમણાં કિરણભાઈ આવી ગયા હતા સત્તાર હોટલની બાજુમાં, એ દવાખાનું છે. તો આપણે અહીંયા જવાનું છે. તો આપણે હવે દવા કરાવવા અહીંયા 2-3 દવાખાના બીજા પણ છે. જો મેળ આવે તો દવા તો કોઈ અસર કરતી નહીં, કેમ કે આપણે દર ફેરે શરદી થાય ને એટલે બામને એવું લગાવો ને એટલે મટી જાય છે. તો આપણે જઈએ, શું દવા મેળ આવે તો આપણે બામને લઈને આપતું રહેવું છે અને ગોળી લાવીએ, દવા પર કરાવીને, કેમ કે કોઈ અસર થતી નથી. તો મિત્રો આપણે હવે દવા કરાવવા જઈએ સત્તાર હોટલની બાજુમાં દવાખાનું છે. તો મિત્રો હવે આપણે મળીએ ઘડીક રહી. ઓકે, દવા કરાવી કન્ટિન્યુ. ફાઇનલી આપણે હવે બીજી દવા તો કોઈ કરાય નહીં, વિક્સની ગોળી લીધી અને જે આવે બાપના. બરાબર, અને જો તો ખાસ કરીને આ શરદી થાય ને ત્યાં ટોટા જ લેવાના. બરાબર, કેમ કે મને દવાથી કોઈ અસર પડતો જ નહીં. ફેર પડે ને તો 5 રૂપિયાનો એક ટોટો આવે છે. બાકી તમારે પણ ટ્રાય કરવાનો, ખૂબ દાડો શરદી કે એવું થઈ જાય. બરાબર, તો ટ્રાય કરજો, તમને પણ ફેર લાગશે. કેમ કે 5 રૂપિયાનો એક ટોટો એટલે બહુ મજબૂત સ્ટ્રોંગ આવે અને તમને પણ મટી જાય. બરાબર મિત્રો, આપણે હવે જઈશું હોટલ બાજુ. બરાબર મિત્રો, હવે આપણે આટલો ખાલી આટલું નજારો ખાલી તમને બતાવવા આવ્યા હતા કોમ છે. કેમ કે હમણાં તો કલોલ ને સતરાલનું એડ્રેસ ને બ્લોગને તમને બહુ બતાવ્યા. હવે તમને નવો અંદાજમાં નવું લોકેશન અને કોઈ સેલિબ્રિટી સાથે બ્લોગ જોવા મળશે થોડાક સમયમાં. બરાબર, તમે કહેતા હશો, વિચારતા હશો કે ઘડીક ખાઈને ક્યાં કરે છે, પણ કોઈ હજુ હમણાં સુધી કોઈ જોવા મળ્યું નહીં, પણ ટૂંક સમયની અંદર મળી જશે. તો મિત્રો, આ તો બ્લોગ ખાલી એમને એમ જ બનાવ્યો, પણ અંદર બધું કોઈ તમારે જાણવા માટે કે કોઈ સેલિબ્રિટી સાથે મુલાકાત કરાય નથી કે નહીં કરી. બરાબર, તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય બાબા.